હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ચેનલ પર નવા આવેલા મહેમાન છો તો મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો પ્રયોગ પદ્ધતિની અંદર આપણે જોઈશું તે પહેલાં આપણે પ્રયોગ નંબર 15 વિશે આપણે સંપૂર્ણ તમને સોલ્યુશન આપવાના છે. પ્રયોગની તારીખ જે છે આજની લખી લેવાની રહેશે. તો એ પ્રયોગ કરવા પાછળનો હેતુ અંતર્ગોળ અરીસા વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન, પરિમાણ અને તેનો પ્રકાર નક્કી કરવાના રહેશે. સાધનો કયા કયા જોશે તો અંતર્ગોળ અરીસો, મીણબત્તી અને સફેદ ગાગર. સમજીએ આકૃતિ. આ જે આકૃતિ છે સેમ ટુ સેમ તમારે બાજુમાં દોરી લેવાની રહેશે. હવે પ્રયોગ પદ્ધતિ, પ્રયોગ કઈ રીતે કરવાનો છે તે લખીએ. તે મિત્રો પહેલાં વિડીયો તમને સારો લાગે છે વિડીયોને લાઇક કરી દેશો અને અન્ય દરેક તમારા પ્રયોગોનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એક અંતર્ગોળ અરીસો લો, એક સફેદ કાગળનો પડદો લો. અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી સૂર્ય તરફ રાખી સૂર્યનું સ્પષ્ટ ટપકારું પ્રતિબિંબ મેળવી તેનું કાગળથી અંતર માપવું જે અરીસાની કેન્દ્ર લંબાઈ છે. અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો. એક સળગતી મીણબત્તી લઈ તેના વક્રતા કેન્દ્ર સીથી ઘણે દૂર મૂકો. કાગળના પડદાને અરીસાની સામે રાખો. મીણબત્તી જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ કાગળના પડદા પર મેળવો. પ્રતિબિંબ સ્થાન, પરિમાણ અને પ્રકાર નોંધો. હવે સળગતી મીણબત્તી નીચે દર્શાવેલા સ્થાનો પર મૂકી પ્રયોગનું પુનરાવર્તન કરો. તો પહેલો છે પહેલા નંબરે જોઈએ સીથી દૂર, બીજા નંબરે સી પર, ત્રીજા નંબરે સીથી એફની વચ્ચે, 4 એફ પર, 5 એફ અને પીની વચ્ચે. હવે અવલોકન કોષ્ટકમાં તેની નોંધ કરો. તો આ રહ્યું અવલોકન કોષ્ટક. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર લખવાનો રહેશે. તો અનંત અંતરે તો મુખ્ય કેન્દ્ર એફ પર, અહીં ખૂબ જ નાનું બિંદુવત અને વાસ્તવિક અથવા તો ઉલટું. સીથી દૂર તો અહીં એફ અને સીની વચ્ચે, નાનું, વાસ્તવિક અને ઉલટું. સી પર રાખીએ ત્યારે તો કે પ્રતિબિંબ સી પર પડશે અને વસ્તુ જેટલું અને વાસ્તવિક અને ઉલટું. સી અને એફની વચ્ચે તો સીથી દૂર, મોટું, વાસ્તવિક અને ઉલટું. એફ પર તો કે અનંત અંતરે, ખૂબ જ મોટું, વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ આગળ એફ અને પીની વચ્ચે, અરીસાની પાછળ, વિવર્ધિત, આભાસી અને ચતું જોવા મળશે. નિર્ણય. આમ અંતર્ગોળ અરીસા વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોના સ્થાન, પરિમાણ તેમજ પ્રકાર જાણી શકાય છે. જોઈએ જ્ઞાન ચકાસણી. નીચેના દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો છે ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ શું છે? તો r બરાબર 2f. તો કે ઓપ્શન સી સાચો બનશે. ત્યારબાદ છે 2 અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતો પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થાય છે? તો વક્રતા કેન્દ્ર, ઓપ્શન બી. 3 અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચતું પ્રતિબિંબ જોવા મળે છે અથવા રચાય છે? તો કે એફ અને પીની વચ્ચે, ઓપ્શન ડી. જોઈએ ચોથા નંબરનો વિકલ્પ અંતર્ગોળ અરીસાને સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાન પર મળે છે? તો ઓપ્શન એ સી પર. 5મા નંબરે અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો આભાસી અને ચતું. આભાસી અને નાનું જોવા મળે છે. તો કે ઓપ્શન ડી આવશે. જોઈએ આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલા નંબરે છે અંતર્ગોળ અરીસા વડે હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. તો ખોટું. બરહીગોળ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે. તો ખરું. અંતર્ગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે. ખોટું. અને બરહીગોળ અરીસા સામે વસ્તુને વક્રતા કેન્દ્ર સીથી દૂર મૂકવામાં આવે તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે મળે છે. તો ખોટું આવશે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પ્રયોગનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આપણી ચેનલ પર ગાલા હોય, સ્વાધ્યાય સોલ્યુશન હોય, પ્રયોગ હોય કે દરેક સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે.